Like and subscribe for more educational content. લેરી એકાઉન્ટ્સ વાળા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે લાસ્ટ ટાઈમ તમને ખ્યાલ છે આપણે ભાગીદારીના પુનર્ગઠનમાં ક્વેશ્ચન નંબર 3 માં દાખલા નંબર 6 સુધી જોઈ લીધું હતું। આજે 7મો અને 8મો દાખલો આપણે ગણવાનો છે। તો અહીંયા દાખલો એવો આપ્યો છે કે નીચેની મિલકતો અને દેવાના પુનર્મૂલ્યાંકન અંગેની આમનોંધ લખો। તો અહીં મિલકતો કે દેવા આપેલા છે અને સાથે તેની ચોપડે કિંમત અને પુનર્મૂલ્યાંકન કિંમત આપેલી છે। તો આની આપણે આમનોંધો લખવાની છે। તો મિત્રો આમનોંધો આપણે લખી નાખીએ। આ તમારો 7મા નંબરનો દાખલો છે અને પેજ નંબર 138 ઉપર છે। હવે આપણે આમનોંધો લખવાની છે એટલે આમનોંધોના કોલમ્સ તમને ખબર જ છે મિત્રો। વિગત, ઉધાર રકમ અને જમા રકમ। વિગત, ઉધાર અને જમા। હવે મિત્રો યંત્રોની ચોપડે કિંમત 1 લાખ છે જ્યારે પુનર્મૂલ્યાંકન કિંમત 80,000 છે। અહીં મિલકતોની કિંમતમાં ઘટાડો થઈ રહ્યો છે માટે તમારી આમનોંધ થશે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્રો ખાતે જમા। મિત્રો ચોપડા કિંમત 1 લાખ રૂપિયા હતી અને પુનર્મૂલ્યાંકન કિંમત 80,000 નક્કી કરવામાં આવેલી છે એટલે 20,000 રૂપિયાનો ઘટાડો થઈ રહ્યો છે માટે અહીંયા આપણે 20,000 લખીશું। હવે બીજી આમનોંધ, જમીનની કિંમત 3 લાખ રૂપિયા હતી, ચોપડે કિંમત 3 લાખ છે જ્યારે પુનર્મૂલ્યાંકન કિંમત 5 લાખ રૂપિયા આપી છે એટલે કિંમતમાં વધારો થયો છે। તો અહીં કિંમતો વધી રહી છે મિત્રો એટલે જે તે મિલકત અહીંયા જમીન ખાતે ઉધાર અને તે પુનર્મૂલ્યાંકન ખાતે નફો થઈ રહ્યો છે મિત્રો એટલે પુનર્મૂલ્યાંકન ખાતું જમા કરવામાં આવશે। પુનર્મૂલ્યાંકન ખાતે કેટલા રૂપિયા? 2 લાખ રૂપિયા। કારણ કે જુઓ ચોપડે કિંમત આપેલી છે તમને 3 લાખ અને પુનર્મૂલ્યાંકન કિંમત છે 5 લાખ એટલે કુલ વધારો કેટલો થઈ રહ્યો છે? 2 લાખ રૂપિયા। એટલે જે તફાવતની રકમ છે તેની નોંધ આપણે પુનર્મૂલ્યાંકન ખાતે કરવાની છે। હવે ત્રીજો દાખલો કે લેણદારોની કિંમત 1 લાખ રૂપિયા હતી અને હવે એ 95,000 છે। એનો અર્થ છે લેણદારોમાં 5,000 રૂપિયાનો ઘટાડો થયો છે। તો આપણા માટે નફો છે માટે આમનોંધ થશે લેણદારો ખાતે ઉધાર। મિત્રો લેણદારોમાં ઘટાડો થઈ રહ્યો છે, લેણદારોની હંમેશા કઈ બાકી હોય છે? જમા। હવે એમાં ઘટાડો થઈ રહ્યો છે માટે લેણદારો ખાતે ઉધાર 5,000 અને તે પુનર્મૂલ્યાંકન ખાતે રૂપિયા 5,000। હવે ચોથી આમનોંધ મિત્રો, ચૂકવવાના બાકી ખર્ચા રૂપિયા 3,000। આપણે કોઈ ખર્ચ છે એ ચૂકવવાનો બાકી છે માટે આપણી જવાબદારી ઊભી થાય છે। તો પુનર્મૂલ્યાંકન ખાતું ઉધાર થશે એટલે પુનર્મૂલ્યાંકન ખાતે ઉધાર અને તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે
જમા રૂપિયા 3000 રૂપિયા 3000। હવે નંબર 5, મળવાની બાકી આવક રૂપિયા 2000, મળવાની બાકી આવક છે રૂપિયા 2000। તો અહીં મિત્રો આપણા માટે નફો છે, આવક મળી નથી આપણને, માટે એની આમનો જ થશે મળવાની બાકી આવક ખાતે ઉધાર અને તે પુનર્મૂલ્યાંકન ખાતે જમા 2000। બસ અહીંયા મિત્રો આપણી 5 આમનો તો પૂરી થાય છે। આનો સરવાળો કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી, એનો કોઈ જ ઉપયોગ છે નહીં। હવે મિત્રો ત્યાગનું પ્રમાણ અને લાભનું પ્રમાણ એ બંને વચ્ચેનો તફાવત, 8મા નંબરનો સવાલ છે તમારો, ત્યાગ અને લાભ આ બંનેનો આપણે તફાવત જણાવવાનો છે। તો તફાવતના મુદ્દા એમાં સર્વપ્રથમ અર્થ। તો વિદ્યાર્થી મિત્રો ત્યાગનો અર્થ શું છે? તો કે જ્યારે ભાગીદારીમાં ફેરફાર કરવામાં આવે અને ભાગીદારીમાં ફેરફારના પરિણામે જે હાલમાં ભાગીદારને નફો મળી રહ્યો છે તેના કરતા ઓછો નફો નવા ભાગમાં મળતો હોય તો તેને ત્યાગ કહેવામાં આવશે। એવી જ રીતે લાભ, કે જ્યારે ભાગીદારને જે નવો ભાગ મળી રહ્યો છે એ જૂના ભાગ કરતા ઓછો હોય, બરાબર છે, નવો ભાગ છે એ જૂના ભાગ કરતા ઓછો હોય। મિત્રો લાભનું પ્રમાણ એટલે જ્યારે આપણને જે નવો ભાગ મળી રહ્યો છે એ વધુ હોય અને જૂનો ભાગ ઓછો હોય તો તેને લાભનું પ્રમાણ કહીએ છીએ। હવે નંબર 2, કે આ ગણતરી ક્યારે કરવામાં આવે? તો મુખ્યત્વે જ્યારે ભાગીદારનો પ્રવેશ થતો હોય ત્યારે ત્યાગનું પ્રમાણ શોધવામાં આવતો હોય છે, અને લાભનું પ્રમાણ ક્યારે શોધવામાં આવતું હોય? તો કે જ્યારે ભાગીદારની નિવૃત્તિ થતી હોય અથવા મૃત્યુ થતું હોય અથવા બીજા કોઈ કારણોસર ભાગીદાર ધંધો છોડીને જતો રહે ત્યારે લાભનું પ્રમાણ શોધવામાં આવે છે। હવે નંબર 3 છે કે સૂત્ર। તો ત્યાગનું સૂત્ર શું છે? તો ત્યાગનું સૂત્ર આપણને ખ્યાલ છે મિત્રો, જૂનો ભાગ માઈનસ નવો ભાગ એ ત્યાગનું સૂત્ર છે। જ્યારે લાભનું સૂત્ર શું છે? તો લાભનું સૂત્ર છે નવો ભાગ માઈનસ જૂનો ભાગ। હવે નંબર 4, ત્યાગ ક્યારે શોધવામાં આવે છે? અથવા તો ક્યારે તો શોધી લીધો આપણે, પણ એની જરૂરિયાત શું છે, કેમ શોધવામાં આવે છે? તો ત્યાગ એટલા માટે શોધવામાં આવે છે કે જ્યારે નવા ભાગીદારને આપણે પ્રવેશ આપીએ તો તે જે કંઈ પણ પાઘડીની રકમ લઈને આવશે તે જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણમાં કેવી રીતે વેચવી એના માટે આપણે ત્યાગનું પ્રમાણ શોધવું પડતું હોય છે। હવે લાભનું પ્રમાણ કેમ શોધવામાં આવે છે? તો એનું કારણ એ છે કે જ્યારે કોઈ જૂનો ભાગીદાર હોય અને એ કદાચ નિવૃત્તિ પામતો હોય તો એના ભાગનો જે લાભ છે એ જૂના ભાગીદારોને મળશે, માટે જે જૂના ભાગીદારો છે પાઘડી રૂપે અમુક રકમ નિવૃત્ત થનાર ભાગીદારને ચૂકવવું પડશે, માટે આપણે લાભનું પ્રમાણ શોધવું જરૂરી બનતું હોય છે। તો અહીંયા મિત્રો આપણો ક્વેશ્ચન નંબર 3 નું 7મો અને 8મો જે સવાલ છે એ પૂરો થાય છે। હવે આપણે
ક્વેશ્ચન નંબર 4 તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 4. હવે ક્વેશ્ચન નંબર 4 માં એવું કીધું છે કે અમર અને અકબર એક પેઢીના સરખે હિસ્સો નફો નુકસાન વેચતા ભાગીદારો છે. બધા જ ભાગીદારોએ નફા નુકસાનનું પ્રમાણ બદલીને ભવિષ્યમાં 3:2 નક્કી કરવાનું નક્કી કર્યું છે. આ સંજોગોમાં ભાગીદારે કેટલો ત્યાગ કર્યો છે તે જણાવો. હવે મિત્રો, અમર અને અકબર બે ભાગીદારો છે. 1:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. હવે તેમનું નવું પ્રમાણ તમને અનુક્રમે 3:2 આપેલું છે. તો હવે તેમનું ત્યાગનું પ્રમાણ આપણે શોધવાનું છે. તો મિત્રો, ત્યાગનું સૂત્ર આપણે ખ્યાલ છે કે જૂનો ભાગ માઈનસ નવો ભાગ. હવે મિત્રો, જૂનો ભાગ તમને ખ્યાલ છે 1/2 અને 3/5. 1/2 અને 2/5. તો અહીંયા લસા લઈ લઈશું 10. 5 × 5 અને 2 × 6 એટલે -1/10. અને અહીંયા લસા 10. 5 × 5 અને 2 × 4 એટલે 1/10. તો અહીં જે અમર છે એનો જવાબ આપણને માઇનસમાં મળે છે, એટલે એનો ત્યાગ છે એ લાભમાં પરિવર્તિત થઈ જશે. તો અહીંયા 1/10 જે છે એ લાભ થશે અમરને, અને અકબરને 1/10 ભાગનો ત્યાગ કરવો. અમરને તો મિત્રો આગળ વધીએ આપણે. ક્વેશ્ચન નંબર 5. કોમલ, કૃપા અને કરિશ્મા એક પેઢીના ભાગીદારો છે. તેઓનું નફા નુકસાનનું પ્રમાણ 3:2:1 છે. હવે ભવિષ્યમાં તેમનું પ્રમાણ નફા નુકસાનનું પ્રમાણ 5:3:2 નક્કી કરેલું છે. તો કોમલ, કૃપા અને કરિશ્મા. કોમલ, કૃપા અને કરિશ્મા. તેમનું મિત્રો જૂનું પ્રમાણ 3:2:1 આપેલું છે. નવું પ્રમાણ 5:3:2 આપેલું છે. એટલે અહીંયા ત્યાગનું સૂત્ર લખીને આપણે તેમનો ત્યાગ શોધી નાખીશું. ત્યાગનું સૂત્ર છે જૂનો ભાગ માઈનસ નવો ભાગ. હવે કોમલ, કૃપા અને કરિશ્મા. જૂનો ભાગ મિત્રો તમને ખ્યાલ છે 3/6, 2/6 અને 1/6 માઈનસ 5/10, 3/10 અને 2/10. તો અહીં આપણે જે લસા છે એ 60 લઈ લઈશું. 10 તરીક 30 અને 6 35, એટલે આને કોઈ પણ લાભ કે નફો થતો નથી. અહીંયા પણ 60, 10 દુ 20 અને 6 તરીક 18, એટલે અહીંયા 2/60 અને અહીંયા 60 એટલે 10 × 10 અને 6 દુ 12, એટલે અહીંયા -2/60 તમારો જવાબ આવે છે. તો કરિશ્માનો જવાબ માઇનસમાં આવે છે, માટે કરિશ્માને લાભ થશે. કૃપાનો ત્યાગ ગણવામાં આવશે અને કોમલના નફા નુકસાનના ભાગ ઉપર કોઈ જ ફરક પડતો નથી. હવે ક્વેશ્ચન નંબર 6. સચિન, રાહુલ અને રોહિત. સચિન, રાહુલ
અને રોહિત એક પેઢીના ભાગીદારો છે. તેમનું જૂનું પ્રમાણ 1:2:2 આપેલું છે. હવે તેમનું નવું પ્રમાણ જે છે 3:2:1 નક્કી કરવામાં આવેલું છે. માટે આપણે ત્યાગ શોધવાનો છે. તો ત્યાગ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ. જૂનો ભાગ મિત્રો સચિન, રાહુલ અને રોહિત. એક ભાગ્યા 5, 2/5 અને 2/5 બાદ કરીશું. 3/6, 2/6 અને 1/6. તો અહીંયા લસા આપણે 30 લઈશું. 6 × 6 અને 5 તરી 15 એટલે -9/30 જવાબ આવશે. અહીંયા 6/6 × 12 અને 5 × 10 એટલે 2/30 અને અહીં 30 6 × 12 5 × 5 એટલે 7/30. તો અહીં રાહુલ અને રોહિત નો જવાબ પોઝિટિવ આવે છે. એનો મતલબ તેમણે ત્યાગ કરેલો છે. જ્યારે સચિન નો જવાબ નેગેટિવ આવી રહ્યો છે. માટે સચિનને કંઈક લાભ થઈ રહ્યો છે તેવું કહી શકાય. હવે આને ત્યાગ થાય છે, આને પણ ત્યાગ થઈ રહ્યો છે. તો મિત્રો તમને ખ્યાલ આવી રહ્યા છે કે અહીંયા જ્યારે જૂનું અને નવું બંને પ્રમાણ આપેલું હોય ત્યારે ત્યાગનું સૂત્ર લગાવીને દાખલો ગણવો એ ખૂબ જ સહેલો બની જાય છે. હવે દીપક, શૈલેષ અને પ્રતીક. દાખલા નંબર 7 છે તમારો. દીપક, શૈલેષ અને પ્રતીક તેમનું વહેંચણીનું પ્રમાણ 1:2:3 તમને આપેલું છે અને નવું પ્રમાણ પણ તમને આપેલું છે. નવું પ્રમાણ 2:2:1 છે. 2:2:1. હવે તેમનો આપણે ત્યાગ શોધવાનો છે. તો ત્યાગનું સૂત્ર છે જૂનું ભાગ માઈનસ નવો ભાગ. હવે દીપક, શૈલેષ અને પ્રતીક. જૂનો ભાગ મિત્રો 1/6, 2/6 અને 3/6 છે. હવે નવો ભાગ 2/5, 2/5 અને 1/5 છે. એટલે 3 30 આપણે લસા લઈશું અને 5 × 5 અને 6 × 12 એટલે -7/30. અહીંયા 30 5 × 10 અને 6 × 12 એટલે -2/30 અને અહીંયા 30 5 તરી 15 અને 6 × 6 એટલે 9/30. એમ દીપક અને શૈલેષ આપણે જે ત્યાગનું પ્રમાણ શોધીએ છીએ પણ અહીંયા જવાબ તમારો માઇનસમાં આવે છે માટે આમને લાભ થશે દીપકને. એવી જ રીતે શૈલેષનો જવાબ પણ માઇનસમાં આવે છે માટે તેને પણ લાભ થશે. પરંતુ જે પ્રતીક છે એનો જવાબ પોઝિટિવ જ આવે છે માટે તેને અહીંયા ત્યાગ થયેલો ગણાશે. હવે મિત્રો દાખલા ખૂબ જ સહેલા છે. બરાબર, તમને બંને પ્રમાણ આપેલા છે અને આપણે જવાબ શોધી રહ્યા છે. રાજુ, હસુ અને સંજુ. રાજુ, હસુ અને સંજુ એક પેઢીના ભાગીદારો છે. તેઓનું જૂનું પ્રમાણ 5:4:3 છે અને નવું પ્રમાણ
2:2:1 તમને આપવામાં આવેલું છે. હવે આપણે આનું લાભનું પ્રમાણ શોધવાનું છે. મિત્રો, લાભ કે ત્યાગ તમે કોઈ પણ સૂત્ર મૂકશો, જવાબ સેમ જ આવશે. લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. હંમેશા યાદ રાખવાનું, ત્યાગ શોધતા હોઈએ અને જવાબ માઇનસમાં આવે એટલે લાભ કહેવાય. લાભ કે ત્યાગ કોઈ પણ સૂત્રથી તમે દાખલો ગણી શકો છો. રાજુ, હસુ અને સંજુ નું લાભનું પ્રમાણ શોધો. તો રાજુ, હસુ અને સંજુ. નવો ભાગ એટલે 2/5, 2/5 અને 1/5. 2/12, 5/12, 4/12 અને 3/12. તો અહીંયા મિત્રો 60 આપણે લસા લઈશું અને 12 × 24, 25 એટલે -1/60. અહીંયા 60, 12 × 24 અને 5 × 20 એટલે જવાબ આવશે 4/60. અહીંયા 12 × 5 = 60, 12 × 12 અને 5 × 15 એટલે -3/60. તો અહીંયા જ્યારે લાભના સૂત્રથી આપણે ગણતા હોઈએ અને જવાબ માઇનસમાં આવે એનો અર્થ અહીંયા ત્યાગ થાય છે. ત્યારે પોઝિટિવ જવાબ આવે ત્યારે જે સૂત્ર લગાવ્યું હોય એનો એ જ જવાબ આવશે, એટલે કે લાભ થશે. અને અહીંયા સંજુને પણ માઇનસમાં જવાબ આવે છે, લાભનું સૂત્ર લગાવેલું છે એટલે ત્યાગ ગણવામાં આવશે. હવે મિત્રો 9મો દાખલો. પ્રવીણ, મહેન્દ્ર અને અરવિંદ. પ્રવીણ, મહેન્દ્ર અને અરવિંદ એક પેઢીના ભાગીદારો છે. તેઓ નફા નુકસાનનું પ્રમાણ, જૂનું પ્રમાણ 5:2:2 આપેલું છે અને નવું પ્રમાણ તમને 2/9, 3/9 અને 4/9 એમ આપેલું છે. તો અહીં આપણે કેટલો ત્યાગ કર્યો છે ત્યાગના સૂત્રથી શોધવાનું છે. તો ત્યાગનું સૂત્ર લગાવી દઈશું. ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. હવે જૂનો ભાગ તમને ખ્યાલ છે, પ્રવીણ, મહેન્દ્ર અને અરવિંદ. પાંચ ભાગ્યા 9, 2/9 અને 2/9 માઇનસ 2/9, 3/9 અને 4/9. તો અહીં મિત્રો જે છેદ છે એ સરખા છે માટે તેનો લસા પણ એટલો જ થશે, એટલે 5 - 2 એટલે જવાબ આવશે તમારો 3/9. 2 - 3 એટલે -1/9 અને અહીંયા 9, 2 - 4 એટલે -2/9. હવે મિત્રો ત્યાગનું આપણે સૂત્ર લગાવેલું છે અને જો જવાબ પોઝિટિવ આવતો હોય તો તેને ત્યાગનું ત્યાગ કહેવાય, પરંતુ જો નેગેટિવ જવાબ આવતો હોય તો તેને લાભ કહીશું. એટલે અહીં મહેન્દ્ર અને અરવિંદના કેસમાં લાભ છે, જ્યારે પ્રવીણના કેસમાં તેનો ત્યાગ મળે છે. મિત્રો, આ આપણા 9 નંબર સુધીના દાખલા પૂરા થયા છે. હવે આમાં તમને ક્યાંક ખબર ના પડે, હંમેશા યાદ રાખવું કે ત્યાગનું સૂત્ર લગાવો કે લાભનું સૂત્ર લગાવો, જ્યારે જવાબ
નેગેટિવ આવતો હોય તો ત્યારે ત્યાગનો લાભ થઈ જાય, અને લાભનું સૂત્ર જો લગાવ્યું હોય અને નેગેટિવ જવાબ આવે તો તે ત્યાગ થઈ જાય છે. મિત્રો, દાખલામાં રાજેશ, પુષ્પા અને પ્રતિભા શ્રીનાથજી ટ્રેડર્સ નામની એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 2:3:1 છે. 10મો દાખલો, રાજેશ, પુષ્પા અને પ્રતિભા એ પેઢીના ભાગીદારો છે. તેમનું નફા નુકસાનનું પ્રમાણ મિત્રો આપેલું છે તમને 2:3:1. હવે તારીખ 31/3/2017 ના રોજનું પાકું સરવૈયું તમને આપવામાં આવેલું છે. હવે એની સાથે વધારાની માહિતી છે કે ઉપરોક્ત પાકા સરવૈયાની તારીખે ભાગીદારોએ નફા નુકસાનનું વહેંચણીનું પ્રમાણ બદલીને 1:1:1 નક્કી કર્યું છે. આ તારીખે ધંધાની મિલકતો અને દેવાનું પુનર્મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું છે, જેની માહિતી નીચે પ્રમાણે છે. હવે અહીંયા મિત્રો આપણે અમુક આમનોધો લખવાની છે. ઉપરની માહિતી પરથી ભાગીદારી પેઢીના ચોપડે આમનોધ લખી અને પુનર્મૂલ્યાંકન ખાતું તૈયાર. તો મિત્રો આપણે આમનોધ માટે અહીંયા કોલમ બનાવીશું. અને બાજુમાં આપણે પુનર્મૂલ્યાંકન ખાતું બનાવીશું. પુનઃ મૂલ્યાંકન ખાતું, આ ઉધાર અને આ જમા. અહીંયા જે આમનોધ છે, આમનોધ એની વિગત ઉધાર રકમ અને જમા રકમ. હવે મિત્રો ડાયરેક્ટ આપણે દાખલો શરૂ કરીએ છીએ કે અહીંયા એવું કીધું છે કે જમીનની કિંમત ₹2,50,000 સુધી વધારવી અને મકાનની કિંમત 50,000 થી વધારવી. હવે જો મિત્રો અહીંયા કીધું છે થી અને સુધી. તમને પહેલા ઘણીવાર કીધેલું છે કે એકાઉન્ટ્સમાં એક એક શબ્દનો ફેરફાર થાય અને તમારા જવાબનો ફેરફાર થતો હોય છે. તો અહીંયા જમીનની કિંમત ₹2,50,000 સુધી વધારવી એટલે 1,80,000 હાલમાં જે કિંમત આપેલી છે એને 2,50 સુધી આપણે વધારીશું એટલે કુલ વધારો 70,000 કરવામાં આવશે. તો તેની આમનોધ તમારી થશે જમીન ખાતે ઉધાર 70,000 તે પુનઃ મૂલ્યાંકન ખાતે. હવે મિત્રો અહીંયા પુનર્મૂલ્યાંકન ખાતે જમા કરવાનું છે, કારણ કે આપણને મિલકતની કિંમતમાં વધારો થઈ રહ્યો છે, જે આપણા માટે ફાયદાકારક છે. હવે મકાનની કિંમત 50,000 થી વધારવી એટલે મકાનની કિંમતમાં 50,000 રૂપિયાનો વધારો કરવાનો છે. માટે મકાન ખાતે ઉધાર 50,000 અને તે પુનર્મૂલ્યાંકન ખાતે 50,000. હવે મિત્રો આજે આપણે આમનોધો લખી રહ્યા છે એની ખતમની એક સાથે કરીશું, બરાબર છે. હમણાં આપણે આમનોધો લખી રહ્યા છે. નંબર 3, યંત્રોની કિંમત ₹80,000 સુધી ઘટાડવી. હવે યંત્રોની કિંમત 1,20,000 ચોપડામાં આપેલી છે અને યંત્રોની કિંમત 80,000 સુધી ઘટાડવાની છે એટલે 40,000 નો આપણે ઘટાડો કરવાનો છે. માટે આપણી આમનોધ થશે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. પુનર્મૂલ્યાંકન ખાતે ઉધાર 40,000
અને તે યંત્રો ખાતે 40,000. હવે 4 નંબરની આમનો રોકાણોની કિંમતમાં 30% નો ઘટાડો કરવાનો છે. મિત્રો જુઓ, તમને રોકાણો આપેલા છે 40,000, તેમાં 30% નો એટલે 40 ના 30%, 40,000 ના 30% એટલે 12,000 રૂપિયાનો ઘટાડો કરવાનો છે. તો મિત્રો 40,000 નો જ્યારે આપણે ઘટાડો કરવો હોય તો પુનર્મૂલ્યાંકન ખાતે ઉધાર $12,000 અને તે રોકાણો ખાતે, રોકાણોની કિંમતમાં ઘટાડો થઈ રહ્યો છે માટે જમા થશે રોકાણો ખાતે ₹12,000. હવે પાંચમી આમનો જોઈએ મિત્રો કે દેવાદારો પર 20% ધાલખાદ અનામતની અને 5% વટાવ અનામતની જોગવાઈ કરવાની છે. હવે તમને દેવાદારો મિત્રો કેટલા આપેલા છે તમે જોઈ શકો છો કે દેવાદારો અહીંયા 50,000 છે, તેના ઉપર ધાલખાદ અનામતની જોગવાઈ 20% કરવાની છે. 20% એટલે 10,000 રૂપિયા એટલે 40,000 અને પાછું દેવાદાર પર વટાવ અનામત એટલે દેવાદાર વટાવ અનામત કેટલા ટકા રાખવાની છે મિત્રો? 5%. એટલે 40,000 ના 5% એટલે બીજા 2,000 રૂપિયા એટલે વટાવ અનામત અને ધાલખાદ અનામત બંનેને આપણે પુનર્મૂલ્યાંકન ખાતે ઉધાર કરીશું. એટલે પુનર્મૂલ્યાંકન ખાતે ઉધાર $10,000 તે ધાલખાદ અનામત ખાતે જમા 10,000. બીજું છે કે દેવાદારો પર વટાવ અનામત પુનર્મૂલ્યાંકન ખાતે ઉધાર તે દેવાદાર વટાવ અનામત ખાતે ₹2,000 ની આપણે નોંધ કરીશું. હવે છઠ્ઠી આમનો 15,000 ના સ્ટોકની કિંમતમાં 20% ઘટાડો કરવાનો છે. હવે મિત્રો તમને કુલ સ્ટોક 35,000 આપ્યો છે, આપણે ઘટાડો 15,000 ના સ્ટોકની કિંમતમાં 20% નો ઘટાડો કરવો છે. એટલે 15,000 ના 20% ઘટાડવાના છે એટલે 15 દુ 30 3,000 રૂપિયા ઘટાડવાના છે. એટલે પુનર્મૂલ્યાંકન ખાતે ઉધાર 3,000 અને તે સ્ટોક ખાતે 3,000. $20,000 ના લેણદારોને હવે રકમ ચૂકવવાની નથી. મિત્રો જ્યારે લેણદારો એ આપણું દેવું છે ને એમને આપણે રકમ ચૂકવવાની ન હોય તો પેઢી માટે ફાયદો ગણવામાં આવે છે માટે અહીંયા આમનો જ થશે લેણદારો ખાતે ઉધાર તે પુનર્મૂલ્યાંકન ખાતે જમા. હવે રકમ અહીંયા આવશે 20,000. હવે ₹3,000 ચૂકવવાના બાકી છે અને 2,000 ની મળવાની બાકી આવકની નોંધ કરવાની બાકી છે. હવે મિત્રો ચૂકવવાના બાકી ખર્ચા એ આપણા માટે ખર્ચ કહેવાશે
માટે પુનર્મૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે ₹3000 લખીશું અને મળવાની બાકી આવક છે ₹2000. આપણા માટે નફો ગણાશે, માટે મળવાની બાકી આવક ખાતે ઉધાર ₹2000 અને તે પુનર્મૂલ્યાંકન ખાતે ₹2000. હવે મિત્રો આપણી પાસે બધી જ વિગતો આવી ગઈ છે પુનર્મૂલ્યાંકનના ઉધાર અને જમાની વિગતો, એટલે એની આપણે નોંધ પુનર્મૂલ્યાંકન ખાતામાં કરી દઈશું. તેના પછી જે નફો કે નુકસાન વધે તેને 2:3:1 ના પ્રમાણમાં આપણે વેચીશું. તો અહીંયા મિત્રો જમીન ખાતે ઉધાર અને પુનર્મૂલ્યાંકન ખાતે જમા કરેલું છે, એટલે અહીંયા જમીન ખાતે ₹70,000 આપણે ખતવણી કરી રહ્યા છે. મકાન ખાતે ઉધાર અને પુનર્મૂલ્યાંકન ખાતે જમા, તો પુનર્મૂલ્યાંકન ખાતાની જમા બાજુમાં મકાન ખાતે ₹50,000. પુનર્મૂલ્યાંકન ખાતે તે યંત્ર ખાતે, અહીં યંત્ર ખાતે ₹40,000 લખીશું. પુનર્મૂલ્યાંકન ખાતે ઉધાર તે રોકાણો ખાતે, અહીંયા રોકાણો ખાતે ₹12,000. પુનર્મૂલ્યાંકન ખાતે ઉધાર તે ધાલખાદ અનામત ખાતે, તો ધાલખાદ અનામત ખાતે ₹10,000. દેવાદાર વટાવ અનામત ખાતે, દેવાદાર વટાવ અનામત ખાતે ₹2,000. હવે પુનર્મૂલ્યાંકન ખાતે હવે મિત્રો દેવાદાર વટાવ અનામત ખાતે ₹2,000. પુનર્મૂલ્યાંકન ખાતે ઉધાર તે સ્ટોક ખાતે, અહીંયા સ્ટોક ખાતે ₹3,000. લેણદારો ખાતે ઉધાર તે પુનર્મૂલ્યાંકન ખાતે જમા, એટલે લેણદારો ખાતે ₹20,000. પુનર્મૂલ્યાંકન ખાતે તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે, એટલે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે મળવાની બાકી આવક તે પુનર્મૂલ્યાંકન ખાતે, એટલે અહીં મળવાની બાકી આવક ખાતે હવે મિત્રો અહીંયા આપણે સરવાળો અને બાદબાકી કરી લઈએ. આપણે જોઈ શકીએ કે 7 ને 5 12, 1,20,000, 1,40,000 ને 1,42,000 એ આ સંખ્યા કરતા મોટી છે, એટલે જમા બાજુ આપણે 1,42,000 રૂપિયા મૂકીશું. હવે આ જે તફાવતની રકમ હશે એ આપણો નફો કહેવામાં આવશે, અને આ નફો રાજેશ, પુષ્પા અને પ્રતિભા ને આપણે 2:3:1 ના પ્રમાણમાં વેચી લઈશું.
હવે મિત્રો 1,42,000 માઇનસ 40,000 માઇનસ 12,000 માઇનસ 12,000 માઇનસ 6,000 એટલે અહીં 72,000 રૂપિયાનો આપણને નફો મળી રહ્યો છે. હવે આ 72,000 નો જે નફો છે 72,000 નો જે નફો છે આપણે કયા પ્રમાણમાં 2:3:1 ના પ્રમાણમાં એટલે 48,000 24,000 36,000 12 રાજેશ ના આ લોકોના મૂડી ખાતે અથવા ચાલુ ખાતે આ નફાની રકમ આપણે ટ્રાન્સફર કરીશું. તો મિત્રો આ આપણે જોયું પુનર્મૂલ્યાંકનનો દાખલો. હવે આ દાખલાઓ ખૂબ જ સહેલા છે, બરાબર, અને અહીં ફક્ત આપણને આમનોંધ લખવાની હતી અને પુનર્મૂલ્યાંકન ખાતું બનાવવાનું હતું. તમે આમનોંધ લખીને અને પછી એકસાથે એની લેજર પોસ્ટિંગ કરશો એટલે કે ખતાવણી કરશો તો તમારા માટે ખૂબ જ સહેલું બની જશે. હવે આ વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો? અહીંયા આ વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત થઈ રહી છે અને આ મહેનતનો તમને લાભ મળે માટે તમને કોઈ પણ તકલીફ હોય તો તમે ચોક્કસથી કમેન્ટ કરો, તેથી કરીને હું તમારી જોડે શીખી જ રહ્યો છું મિત્રો, બરાબર છે. અ ટીચર ઇઝ ઓલવેઝ અ ગુડ લર્નર. હું તમારી સાથે શીખી જ રહ્યો છું, તો કદાચ કંઈક મારી ભૂલ થતી હોય, ત્રુટિ થતી હોય તો એને પણ હું દૂર કરી શકું. માટે તમે કોમેન્ટમાં ચોક્કસપણે કંઈક ને કંઈક લખશો. સારું હોય તો સારું, નડશું હોય તો તમે મને કહેશો, જેથી કરીને મને ઇમ્પ્રુવમેન્ટનો ચાન્સ મળે. થેન્ક યુ વેરી મચ મિત્રો. લેરી એકાઉન્ટ્સવાળા ચેનલને આપ વધુને વધુ શેર કરો અને લોકો સુધી પહોંચાડો, જેથી કરીને લોકોને વધુને વધુ લાભ મળી શકે. થેન્ક યુ વેરી મચ. આપનો ખૂબ ખૂબ આભાર.